તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારો આપણે એક નવા વિડીયોમાં। પહેલાં તો તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના। અને આપણે જવાનું છે આજે રામાપીરના દર્શન કરવા। આપણે સવારે જવાનું હતું, સવારે કંઈક કામ આવી જતા આપણે અત્યારે જ આવી છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે અને તમને પણ 12 બીજના ધણી એટલે કે અલગ ધણીના દર્શન કરાવવી। જો એ તો આવતો રહ્યો, આપણે આના રેજાને શું હાલેવા। તો જો આ છે રામ ટેકરીનો ગેટ। આ બાજુ છે ગાયુંનો તબેલો। આપણે પહોંચી ગયા છે રામ ટેકરી। અહીંથી તમે શ્રીફળ, અગરબત્તી ને બીજી પણ કઈ વસ્તુ પ્રસાદની તમે લઈ શકો છો। બાજુ છે જે ભક્તો આવે તેમને પ્રસાદનું વ્યવસ્થા છે। તો મિત્રો અહીંયા આધાશી પણ મંતરવામાં આવે છે। આધાશી એટલે સૂરજને ઉગતાની સાથે જ તમને માથું દુખવા માંડે અને સૂર્યોદય થતા એટલે કે જેમ જેમ સૂરજ આથમતો જાય તેમ તેમ તમને માથું મટતું જાય, તો તેને આધાશી કહેવાય। તેનો પણ અહીંયા ઈલાજ કરવામાં આવે છે। આ છે જો 52 ગજની ધજા રામાપીરની। જો મિત્રો આ સામે થોડાક પથ્થરો દેખાય છે, ત્યાં કંઈક વિશેષતા છે, તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો। જો અહીંયા છે વાસંગી દાદાનું મંદિર, પીવાના પાણીની વ્યવસ્થા છે। અને જો અહીંયા છે બધું પ્રસાદનું। નાળિયેર વધારે છે। આ મંદિર ક્યાં આવેલું છે તમને કહું તો સાયલા તાલુકાના ચોરીરા ગામથી માત્ર 3 જ કિલોમીટરના અંતરે આવેલું છે, જેને રામટેકરી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાં રામાપીરનું મંદિર છે, તમે ન આવ્યા હોય તો એકવાર જરૂર આવજો દર્શન કરવા। તો જો મિત્રો કેટલા બધા લોકો દર્શન કરવા આવી રહ્યા છે અહીંયા। જો આ છે અહીંયાના બાપુ હાંગા ભાઈ। જો અહીંયા તમને થોડુંક ઝાંખું દેખાય, એ છે આપણું ગામ ચોરવીરા। ફોન એટલો બધો સારો નથી એટલે બહુ તો ના આવે, થોડુંક તો બતાય। આપણે જો ધાબા ઉપર આંટા મારવી છે। સામેની સાઈડ જો થોડોક બગીચા જેવું લાગે કંઈક। અને આજે રાત્રે અહીંયા ભવ્ય સંતવાણીનો ડાયરો છે, તો પ્રોગ્રામ છે ભજન ને એનો। સામે જો પ્રસાદીનું બધું જમવાનું તૈયાર કરી રહ્યા છે। જો મિત્રો આ છે પ્રસાદીનું સ્થાન। અહીંયા તમે રાત્રે 12 વાગે આવો તો પણ તમને પ્રસાદ મળી શકે છે। અહીંયા જે પણ ભક્તો દર્શન કરવા આવે તેમને ભૂખ્યા નથી જવા દેતા।
પ્રસાદનું 24 કલાક ચાલુ હોય એમ. ફાઇનલી આપણે દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાયા. જો આ છે અહીંયાના બાપુ, એમનું નામ છે હાંગાવા. જો કેટલા બધા વાહનોની ભીડ છે, તેના ઉપરથી તમને ખબર પડી જાય કે અહીંયા ભક્તો પણ કેટલા બધા દર્શન કરવા આવતા હોય છે. જો આ છોકરા હોય વડની વડવાય હિંચકા ખાઈએ. ચાલો ચાલો કન્ટિન્યુ. હમણાં જો દોરડાને હિંચકા કરતા આમાં મજા આવતી લાગે ટાણા ટેણિયાને. અહીંયા છે ગાય માતાજીની સમાધિ. અહીંયા જો બધાય દાદાઓની મહેફિલ જામી છે. આપણા હાવણી જેવા આપણે કિન્ને જટિયા હરખા જાય છે. હવે આપણે ઘર બાજુ રીતે ડ્રાઇવિંગમાંથી લઈ લીધું રાજીનામું અને આપણે કરી નાખ્યું હવે ડ્રાઇવિંગ. આપણે કેમ કે કરવી સારું ડ્રાઇવિંગ એટલે જો આપણે ગામમાં આવતારી આવી અને કંઈક દેકારો થતો એવું સંભળાય છે. રામાપીનો વરઘોડો હોય એવું સંભળાય છે. ચાલો ત્યાં પણ તમને મોજ કરાવી થોડીક. તો જો આપણે રામાપીના દર્શન કરીને આવતા રહ્યા અને ગામમાં પહોંચ્યા હતા. ગામમાં વરઘોડો કાઢ્યો છે રામાપીનો. હા જો એક મિત્ર. શું હાલે મિત્ર? જો આ બાજુ આવે છે વરઘોડો. અહીં ક્યાંક જો સીન બની ગયો ઘડીક વારમાં. ક્યાંક ટ્રેક્ટરમાં જો કંઈક પડી ગયું. મોટો બ્લોક મોટે આ ચાલે મિની બ્લોક બને. તો આપણો વ્લોગને આપણે અહીંયા જ પૂરો કર્યો છે અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. બાય બાય.